કમીથી ચડાતો નહીં તો બી માંડ માંડ ચડે છે. ના કહીએ છીએ લિફ્ટ ચાલુ છે તો ત્યાંથી જઈએ તો બી બનાવવા માટે રેડી જ નહીં. Hey guys, welcome back to my new another video. તો ફિલહાલ સવારનો પોપટ થઈ ગયો છે. ગેસનો બાટલ ખતમ થઈ ગયો છે તો હવે ગેસનો બાટલ લેવા જવું પડશે. આજે તો તબિયત કેટલી ગંદી ખરાબ લાગે છે ને, ગળું એટલું બધું ખરાબ છે. નીચે જઈએ અને બાટલ લઈએ અને ભરાવા જઈએ. બાટલ નીચે હાર્દિક લઈ ગયો છે, ભરાવાનું બાકી છે. તબિયત બી બહુ ખરાબ છે ગાઈસ આજે તમારી. ફિલહાલ ગાઈસ મેં મારી દવા લઈને આવી ગયો છું. બીમાર હતો એટલા માટે ગળવાની છે તો ઘડીએ તો બાકીના દિવસ તો સારા જાય. હમણાં તો બહુ હેરાન થવાતું હતું તો દવા લઈ લીધી છે, હવે ગળીશું. મેં હમણાં આવ્યો છું ટેરેસ પર. અત્યારે તો મસ્ત વાતાવરણ છે. તબિયત એટલી ખરાબ હતી ને કાંઈક દવા લાવ્યો પછી સારું લાગ્યું ગળ્યું. તો ગાઈસ જો આગળની સાઈડ કશું તો છે, પેલી સાઈડ કશું છે લાગે છે ને. ત્યાં એક બલૂન બી છે, ઉડે છે. એક કામ કરી ઉપર જઈએ. ફાઇનલી સૌથી ટોપ પર આવી ગયા છે. પાણી ભરાય છે અહીંયા ટાંકીમાં, હે ને. ઓકે ગાઈસ અહીંયાથી મસ્ત દેખાય છે. તો એ કશું છે લાગે. હા જો તો અહીંયા ગાઈસ કશું તો છે જ. ખબર નહીં શું છે, એટલું આઈડિયા નથી અમે બી. બટ ત્યાં આગળ કશું તો ફંક્શન છે એ તો. અને આ છે એપીએમસી માર્કેટ. શું કરવું છે આજે? બાપુની મેગી ખાવા જવું છે ગાઈસ. અમે લોકો જો ઢીંગો અહીં બેઠી છે અને અમે લોકો વિચારીએ છીએ કે મેગી ખાવી છે. બાપુની મેગી બહુ ફેમસ છે બરોડાની અંદર, તો ખાવાનું વિચાર છે પણ ખબર નહીં પડતી લોકેશન ક્યાં આગળ છે. ગાઈસ તમને લોકેશન ખબર હોય તો કોમેન્ટ કરો તો એમાં ખબર પડે અમને કે ક્યાં ગાડી તે ઊભું રહી છે બાપુની મેગી. તો અમે બી ખાવા જઈએ તઈ ગાડી. નામ બહુ સાંભળ્યું છે અમે લોકોએ બાપુનું. ખાધેલી છે મેં તો. બે તું ગયેલી છે પણ હવે લોકેશન એનું નથી ખબર ને. ખબર છે એનું લોકેશન? હા મેં થોડી ગાડી ઇન્ટરનેટ પર. કઈ ગાડી? સીધું ખવડાવશે તો આવીશ, નહીં તો મેં નહીં આવું. અરે મેં જ ખવડાવીશ મેગી જીતી. શું ખાવું છે? પિઝા ખાવા છે લઈ જાઉં? ઓકે લેટ્સ ગો ફોર પિઝા પાર્ટી. આજનો દિવસ માટે વેલિડ. ખવડાવે નહીં ગાઈસ, આ ખાલી કહેવાનું. કશું ખવડાવે આજનો દિવસ માટે વેલિડ છે, પછી વેલિડ નહીં થાય. એટલે આજે જવું હોય તો ચલ. તૈયાર બધી જગ્યાએ નવું નવું બનાવી દીધું કે અલગ જ. જો હા, ઓ માય ગોડ, જો પેલું કેવી રીતે લઈ જાય છે, ખતરનાક રીતે રિસ્કી છે આ કામ. જો દેખાતું હોય તો તમને, જો પેલો ઉપર પેલો છોકરો છે ને એ પેલું ઉપર ધીરે 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 પેલું મશીન છે ને ઉપર ખેંચે છે, હે ને. એ નીચે ક્રેન છે, ક્રેનથી ધીરે ધીરે ઉપર લઈ જાય છે. આજનો બ્લોગ તો તમને બોરિંગ લાગ્યો હશે બીકોઝ સવારમાં એટલી મગજમારી તો નહીં. ગેસનો બાટલ ખતમ થઈ ગયો હતો તો પછી લેવા ગયા મેં, પપ્પા, હાર્દિક. તો પછી એમાં ટાઈમ જતો રહ્યો અને મારી તબિયત ખરાબ હતી તો મેં અને ઢીંગુ પછી ગયા હોસ્પિટલ. દવાખાને ગયા. 4-5 ગોળી આવી હશે ગાઈસ, 4-5 જ ગોળી, એનાય 300 રૂપિયા. દવા ધક્કા મોંઘી પડી ગઈ છે, એટલી બધી મોંઘી. એની કરતો ભાઈ તબિયતનું ધ્યાન રાખો. બહારનું નહીં ખાવાનું, અવોઇડ કરવાનું. મોસ્ટલી બધું જ અવોઇડ કરવાનું. ઓઇલી છે, જંક ફૂડ બધું જ, તો જ તબિયત બરાબર રહે. મેં કન્ટિન્યુ ચાલુ રાખ્યું હતું 3-4 દિવસથી મેં બહાર ખાતો હતો, એના લીધે મારી બી તબિયત બગડી ગઈ. પણ હવે મને ખબર પડી ગઈ કે બહારનું કોઈ દિવસ ખાવાનું નહીં, એટલે મેં તો બંધ જ કરી નાખ્યું. અહીં ગાડી તો ચાલ આવું બી બેસવાનું છે. કમ્પ્લીટ આ જગ્યા છે મસ્ત, અહીંયા બેસવાની છે. અહીંયાથી ઉપર આવવાનું. અને સામેની સાઈડ કેવું છે ને કઈ બરાબર છે. ત્યાં ગાડી સીડી જો તો ચાલો થોડો વ્યવસ્થિત બી છે ગાઈસ. જો આ મસ્ત અહીંયાથી સ્ટેપ ચડવાનું છે અને તે ગાડી તો એકદમ સલંગ છે. પડી જવાની ધુમ્મસ. આગળની સાઈડ તો કશું દેખાતું નથી અને આ સાઈડ બી જો ધુમ્મસ બધી જગ્યાએ ચારો તરફ ધુમ્મસ. પેલી સાઈડ તો બધા કામ કરે છે લાગે. ત્યાં ગાડી પેલો મકાનો બને છે ને એટલે પેલી સાઈડ બધા કામ કરે છે. હવે નીચે જઈએ. બહુ હવે અહીં ગાડી ઊભા થઈ ગયા. જો ડીંગુ મેડમ તો શું કરે છે, બેઠી સુવે છે. ના ગાઈસ એ કઈ ખબર ને કઈ યોગા કરે છે બેઠી. એક વિડીયો જોયો એમાં છે ને એક એવું હોય છે કે તમારો બ્રીથ જે તમારું જે શું કહેવાય લંગ્સ તમારા કમ્પ્લીટ છે કે નહીં, તેમાં હોય છે કે 25%, 50%, 75% અને 100%.
તેમાં શ્વાસ તમારે રોકી રાખવાનો હોય છે, તેનાથી ખબર પડે કે તમારા જે ફેફડા છે કેટલા કમ્પ્લીટ છે. આજે ધીરે ધીરે ઉતરજે. આવું પકડવા. હા તો ચલો હવે નીચે જઈએ અને કંઈ ફરવા માટે બહાર જઈએ, કેમ કે ઘરમાં તો બહુ સફોકેશન થાય છે, હે ને. ઘરે તો જવું તો અંદર બેસું તો પણ ઘરમાં નહીં બેસું, તો બહાર રોડ પર થોડો રખડીએ તો થોડું સારું લાગે. ઘરમાં આખો દિવસ ઘરમાં ઊંઘી જ રહે છે, કશું કર્યું નહીં. દવા લાવ્યા પછી કન્ટિન્યુ ઊંઘી જ રહ્યો છું. તો થોડી વાર બહાર જઈએ, થોડી વાર ફરીએ, આંટો પાટો મારીએ, તો ગાડી લઈએ અને જઈએ. ગાઈઝ અમે હમણાં છે 7-6 મોલમાં, બસ અમે જ આટો ફેરો મારવા માટે આવ્યા છે. સો વિચાર્યું કે તમને બી બતાવી દઉં કે એમ લોકો શું શું કરે છે આખા દિવસમાં. કઈ બાજુ જવું છે? એ બાજુ જવું છે. પહેલા અમે લોકો અહીંયા રિલાયન્સમાં જોબ કરી ચૂકેલા છે, પણ હવે બધી જગ્યાએ અલગ અલગ બધા છૂટા પડી ગયા, પણ અમે કરેલી છે જોબ, એટલે વાંધો નહીં. पहले हम लोग ऐसे साथ में नहीं घूम सकते थे, साथ में नहीं घूम सकते थे ऐसा. ऐसा हाथ पकड़ के भी नहीं घूम सकते थे हम यहाँ पे, ये प्लेस पे. हाँ. दो 2.5 वर्ष पहले की बात है. 2 વર્ષ પહેલાની વાત છે. એ ફેસ મસાજ બી છે, કરાવું છે તારે? કરાયેલું છે. કરાવ્યું છે? કેવું લાગે? મેં બધું કરાવ્યું નથી, અહીંયા ટ્રાય નહીં મારી. પૈસા બરબાદ નહીં, પૈસા. પગ જ અંદર નતો મૂક્યા. હા, વિકત જેટલી લાગે પગ જ અંદર નતો મૂક્યો હવે. મારે કઈ લેવું તો હતું, પણ હમણાં તો લેવાય નહીં, બસ થોડી તકલીફ છે. નેક્સ્ટ મંથમાં તો ગાઈઝ હું કઈ બી વસ્તુ લઈ શકું છું. વોચ જો કેટલી મસ્ત છે, આખો મેપ દોરેલો છે. હે ને કેટ માટે છે, આ સાડી માટે છે, ડોગ માટે છે. અચ્છા ડોગ માટે છે. ઓહ, The next day. તો પેલા કેવી રીતે લગાવે છે જો ઉપર છે ટોપ પર નરેન્દ્ર મોદી નું કંઈક ચડાવે છે પોસ્ટર. બાપરે. ફાઇનલી ગાઈસ જોબ પર આવી ગયો છું, અને આજે તો છે 26 જાન્યુઆરી, તો અમુક જગ્યા પર ઝંડો બી લગાવ્યો હશે. હવે અમારે તો હજુ કર્યું નથી, એટલે સવાર મોર્નિંગમાં વહેલા બોલે દીધા છે. બીજી જગ્યાએ બતાવું તમને જો લગાવ્યું છે તે. પેલી સાઈડથી ગાઈસ બતાવું, આ સાઈડથી તો દેખાતો છે નહીં. જો બિલ્લો રહ્યો છે ને, મસ્ત દેખાય છે, પણ આ લોકો જુગાડ બી ખતરનાક કર્યો છે. ક્રેન થી ઉપર લઈ ગયા છે છેક સુધી. ગાઈસ મેં હમણાં જઉં છું બહાર ટિફિન લેવા માટે, ગાડીમાં મૂકું છું ટિફિન. તો આ ગાડી બહાર અહીંયા મૂકેલી છે, ગાડી તો ટિફિન લઈ લીધું છે. ગાઈસ ગેસ કરો મેં ક્યાં જોબ કરતો છું, એ રીતે તમને ખબર પડી જતી હશે. જો કમીથી ચડાતો નહીં તો બી માંડ ચડે છે. ના કહીએ છે લિફ્ટ ચાલુ છે તો ત્યાંથી જઈએ, તો બી બનાવવા માટે રેડી જ નહીં. જો છે ને થાકી ગઈ ને કમી, પણ એટલી કેમ ઉપર આવી ગઈ ફટાફટ? રાણા જોઈ નીચે લોકો આવતા હતા ને. Jadi kan waktu dia hotamnya pelan aja gaji orang berarti deh. એ છેક નીચે ગતી રહી હતી જાતી વખતે. કોઈ Oh, નીચે છે. waktu dia dia એટલે? ketika dia berarti deh. ગાડીઓ મૂકે ને થઈ કેમ કરતી રહી હતી? અમે તો છેક નીચે સુધી ગયા કઈ ગતી રહી. તો Kalau બીજું cek saya, oh dumma pel dan cari ya, lepas dumma તો નીચે બેસનમાં જતી રહી હતી તું?